સરકારે હાલમાં કોમર્શિયલ વાહનોના ચાલકો દ્વારા અકસ્માત સર્જાય તો 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરી છે, જેને લઈને બીઆરટીએસ અને સિટી બસના ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો। આજથી 3 દિવસમાં ડ્રાઈવરો સરકારના બનાવેલા કાયદાના વિરોધમાં હડતાલ પર ઉતર્યા છે। જય હિન્દ જય ભારત। હું વિશાલ જાદવ સુરત બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છું। ભારત સરકારે જે નિયમ લગાવ્યો છે, ડ્રાઈવર તરીકે જે બધા નિયમ છે, ડ્રાઈવર બધા આવે છે, એમાં ટ્રકવાળા નથી ને બસવાળા નથી, 2 વ્હીલ, ઓટો રિક્ષા, 4 વ્હીલવાળા બધા ડ્રાઈવરો પર નિયમ છે। અમારી માંગ એટલી જ છે કે અમારા પર જે કાયદા લગાવ્યા છે, અમે સિટી બસ ચલાવીએ છીએ, એટલી પબ્લિકના અંદર રોજે રોજ 50,000 મુસાફરીને લઈને મુસાફરી કરીએ છીએ। એક બસમાં કેપેસિટી 25 જણાની હોય, એમાં 80-80, 90-90 જણા ભરે છે। અમારું ખાલી એટલું જ કહેવાનું છે એસએમસીએ, અમારી વિરોધ ના ડેપોવાળાની છે, ના ડેપો મેનેજરથી છે, ના સરકારથી એટલો જ વિરોધ છે કે અમે લોકો જે બીઆરટીએસ બસ ચલાવીએ છીએ એ અંડરલોડ રાખો। બીઆરટીએસ બસમાં જે આમ પબ્લિક ફરે છે એને પર પ્રતિબંધિત રાખો। ઝેબ્રા ક્રોસિંગ સિવાય જે એક્સિડન્ટ થાય એના પર ડ્રાઈવર પર કોઈ બી પ્રકારનું અકસ્માતનો એફઆઈઆર દર્જ નહીં થવા જોઈએ। પ્લસ આમ પબ્લિક જે ડ્રાઈવર, કંડક્ટરને સિટી બસ હોય કે બીઆરટીએસ બસની હોય, મારી રાખવાની ધમકીઓ આપે, ચાકુ બતાવવાની ધમકી આપે। 2 દિવસ પહેલાં જ મારા પર બનાવ બન્યો છે પરોત પાટિયા મેજિયા સ્ટોપ પર। તો એના વિષય એસએમસી હું પગલાં ઉચકે, એનો અમને નિયમ આપો, અમારી સેફટી આપો। બીજી વાત કે જે 80-80 જણાની ગાડી ભરીને મૂકે છે એમાં બ્રેક લાગતા નથી, એ ગાડી અંડર રોડ રાખો। પેસેન્જર અમુક સ્ટોપ પર માનતા નથી, ટ્રાફિક લાગે છે, બહુ બધી એવી સમસ્યા છે કે અમે આજે રજૂ કર્યો ના છે એસએમસીએ, એ અમારી પગલાં શાંતિથી વિનંતીપૂર્વક સમજીને એના પર યોગ્ય નિયમ લગાવો। અમારી કંઈ બીજી માંગણી નથી।